મોરબી મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા ફાયર સર્વિસ ડે અને ફાયર સર્વિસ વીકની ભવ્ય ઉજવણી કરવામાં આવી। 14 એપ્રિલ 1944ના રોજ મુંબઈ ડોકયાર્ડની ભીષણ આગમાં શહીદ થયેલા અગ્નિશામકોની સ્મૃતિમાં આ કાર્યક્રમનું ખાસ આયોજન કરવામાં આવ્યું। ઉજવણીના પ્રારંભે સવારે કેસરબાગ ખાતે ફાયર વિભાગના અધિકારીઓ અને જવાનો દ્વારા મુંબઈ ડોકયાર્ડના શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી। ત્યારબાદ સાંજના સમયે ફાયર વિભાગના તમામ અત્યાધુનિક વાહનો અને કાફલા સાથે મોરબીના મુખ્ય માર્ગો પર એક જનજાગૃતિ રેલી યોજવામાં આવી। આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં અગ્નિશમન સુરક્ષા અંગે જાગૃતિ લાવવાનો હતો। તરીકે અમે ઉજવીએ છીએ। ફાયર ડે ઉજવવાનું કારણ એક જ છે કે 1944માં જે મુંબઈમાં ડોકયાર્ડમાં ફાયર થઈ હતી એક જહાજમાં જે વિસ્ફોટક ભરીને જતું હતું એને તેમાં અમારા ફાયરના જવાનો 66 જેવા જવાનો શહીદ થયા હતા। એના અનુસંધાને જ્યારે પણ 14 એપ્રિલ આવે છે વર્ષે ત્યારે અમે ફાયર ડે તરીકે ઉજવવામાં આવે છે। 14 થી 20 તારીખ સુધી અમે ફાયર સર્વિસ વીક ઉજવીએ છીએ। એમાં અલગ અલગ જગ્યાએ સ્કૂલ કોલેજો જે ફાયર સ્ટેશન ડેમો રાખીએ છીએ। આજે ફાયર સર્વિસ ડેના નિમિત્તે અમે સવારે કેસરબાગ ખાતે ફાયર સ્ટેશન ખાતે જે 66 જવાનો ફાયર શહીદ થયા છે એને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અમારે સવારે 8 વાગે રાખેલો હતો। એના પછી આજે 6:30 થી 7:30ના દરમિયાન જેટલા અમારા ફાયર વ્હીકલ છે જે બુલેટ છે, રેસ્ક્યુ વ્હીકલ છે, વોટર બાઉઝર છે, અલગ અલગ મિની ફાયર છે, બોટ છે, યોદ્ધા છે, વોટર બાઉઝર છે, એ સાથે અમે ફાયરની વ્હીકલની રેલી ગેંડા સર્કલ કેસરબાગથી ગેંડા સર્કલ સર્કિટ હાઉસથી થઈ અને પાડા પુલ મણિમંદિર થઈ અને ઉમિયા સર્કલ થઈ રવાપર ચોકડી થઈ અને અમે છેલ્લે બાપા સીતારામ ચોકમાં વિરામ કરેલો છે। બાપા સીતારામ ચોક ખાતે ફાયર વ્હીકલમાં જે અલગ અલગ ઇક્વિપમેન્ટ હોય છે સાથે અમે રેસ્ક્યુ ટેન્ડર 27 મીટર TTL ટર્નેટેબલ લેડર સાથે અમે તિરંગાનું આયોજન થ્રિલર શૂટ કરી અમારા ફાયર ફાઇટર જવાન તિરંગો લહેરાવેલ છે। સાથે અહીંયા મિની ફાયર અલગ અલગ ઇક્વિપમેન્ટ બોટ એમાં અમે ફાયર ડેમો રાખેલો છે। આ મિનિમમ જ્યાં સુધી પબ્લિક આવશે ત્યાં સુધી અમે કન્ટિન્યુ આને ચાલુ